ધોરણ 11 આંકડાશાસ્ત્ર તારીખ 1/2/2024 રોજ જે પરીક્ષા લેવાઈ 50 માર્ક્સનું જે પેપર હતું ક્યાંથી કયા પ્રશ્નો પૂછાય એ ખાસ અગત્યનું છે અને કયા વિભાગની અંદર કયા પ્રશ્નો પૂછાય. સૌપ્રથમ આપણે વિભાગ એથી શરૂઆત કરીએ. સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. નીચેના પૈકી કઈ માહિતી મૌલિક માહિતી છે? તો પ્રાથમિક માહિતી એ સૌપ્રથમ મેળવવામાં આવે એ મૌલિક માહિતી કહેવાય. n+1 અને પછી ફેક્ટોરિયલ આપેલું છે 120. તો 120 એટલે 5 × 4 × 3 × 2 × 1 એટલે 5 ફેક્ટોરિયલ આવે. પણ 5 ફેક્ટોરિયલ આપણો જવાબ નથી આવવાનો. આપણો જવાબ કેટલા આવવાનો અહીંયા? તો જવાબ તમારે 5 નથી લખવાનો, જવાબ લખવાનો 4, કેમ કે અંદર 1 પણ છે એટલે 4 + 1 એટલે 5 ફેક્ટોરિયલ થાય. ત્યાર પછી આગળ જોઈએ, સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શ પદ્ધતિ? તો એનો જવાબ આવશે નિદર્શન પદ્ધતિ જવાબ આવશે. નંબર 4 છે ચોથો પ્રશ્ન. gx આપેલું છે અને yx, એમાં એક્સની કિંમત આપેલી છે. એક્સની કિંમત આમાં મૂકવાની આપણે, એટલે કે પહેલાં x બરાબર -1 મૂકીએ તો 6 આવે અને x બરાબર 0 મૂકીએ તો 4 આવે. 6 અને 4 વાયમાં હોવા જોઈએ, જે નથી. જો વાયમાં હોય તો વિધેય કહેવાય. એક્સની તો વાત જ નથી, જીને આપણે વિધેય કહેવાય. જી વિધેય કહી શકાય ક્યારે? જ્યારે 6 અને 4 અહીંયા જો હોય તો, પરંતુ એ તે નથી એટલે જી વિધેય કહી શકાય નહીં. આપણો બી જવાબ આવશે. ત્યાર પછી વિભાગ બી, વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ સ્થાન વિશે શું કહેશો? તો મધ્યક અને બહુલકની વચ્ચે હોય. મધ્યસ્થ ક્યાં હોય? મધ્યક અને બહુલકની વચ્ચે હોય. ત્યાર પછી x + a ની n ઘાત, n બરાબર 6 ના સહગુણકો કયા કયા? તો 6c0 એટલે 1 કહેવાય, 6c1 એટલે 6 કહેવાય, 6c2 એટલે 15 કહેવાય, 6c3 એટલે 20 કહેવાય, 6c4 6c5 અને 6c6 આવે એટલે 1 કહેવાય. પણ સહગુણકો લખે ત્યારે આપણે આ લખવું પડે 1 6 15 20 15 6 ને 1. ત્યાર પછી આગળ, સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું? LHC ટિપેટ. સ્થળિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કયા સંજોગોમાં વધુ યોગ્ય ગણાય? તો સમષ્ટિ વિષમાંગ હોય ત્યારે. સમષ્ટિ કેવી હોય? વિષમાંગ હોય ત્યારે, એવા સંજોગ હોય ત્યારે. ત્યાર પછી આકૃતિની મર્યાદા છે. નવનીતમાં પેજ નંબર 43 પર આ સવાલ છે, જોઈ લેજો. એક ઘન આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 છે, પ્રમાણિત વિચલન 20 છે, મધ્યક 37.50 છે. જવાબ આવશે 32.5. કેવી રીતે? તો વિષમતાંકનું સૂત્ર મૂકવાનું. વિષમતાંક એટલે જેનું સૂત્ર મૂકવાનું x⁻ - m/s અને આગળ 3 લખવાના, કારણ કે આપણને એમની જરૂર પડવાની છે એટલે. પછી આ બંનેનો ગુણાકાર કરવાનો, કે 0.75 આપેલા છે, એનો ગુણાકાર કોની સાથે કરવાનો? 20 સાથે, એટલે 15 જેવા આવે. એટલે એ પ્રમાણે જે ચેક કરજો, આવી જશે જવાબ. ત્યાર પછી 3 8 0 7 અને 6 એનો ઉપયોગ કરવાનો અંકોનો. ટોટલ અંક કેટલા? 5, એટલે 5 ફેક્ટોરિયલ. અને 5 ફેક્ટોરિયલ એટલે કેટલા આવે? 20. પરંતુ આ 0 છે એ 0ને કાલ નાખવાનું. તો 0 એટલે પછી એને કેટલા ફેક્ટોરિયલ આવવાના? એટલે સંખ્યા 4 જ થવાની. તો 4 સંખ્યાને એટલે 24 આવે. તો 120માંથી 24 નીકળી જાય, કેમ કે 0 આગળ આવે તો 4 અંકની સંખ્યા બને. 4 અંકની સંખ્યા કેટલી બનવાની? 24 બનવાની. તો એમાં 24 કરી નાખે એટલે આપણો જવાબ આવશે 96. ત્યાર પછી આગળ, એક સમષ્ટિમાં 12 એકમો છે, 3 કરના, એટલે k બરાબર 12/3 એટલે 4 આવે. અને ત્યાર પછી એના પદિક નિદર્શો શોધવાના. 1 5 9 2 6 10 3 7 11 અને 4 8 15. ત્યાર પછીનો આગળનો સવાલ છે, વિવિધ નિદર્શન પદ્ધતિનું નામ. તો સરળ યાદચ્છિક, સ્થળિત યાદચ્છિક અને પદિક નિદર્શન. ત્યાર પછીનો સવાલ છે, વિધેયનો વિસ્તાર. નવનીતમાં પેજ નંબર આજે 309 જેવા દેખાતા છે, ચેક કરી લેજો તમે કેટલા છે એ. ત્યાર પછી આગળ 8નો એક સવાલ છે, એ સવાલ જ લખી દેવાય. આ 2x બરાબર, એટલે fxની જગ્યા પર આપણે 0 મૂકી દેવાના અને પછી એનો ગુણાકાર જો કરે તો 0 જ થઈ જાય. અને પછી આ 4ને આ બાજુ લાવે એટલે 4 થઈ જાય અને 4/2 કરે એટલે આપણો જવાબ 2 આવશે. ત્યાર પછી આપણને એક આ આલેખ છે, એ આલેખ જોઈ લેજો. સ્તંભ આલેખ દોરવાનો છે. ત્યાર પછીનો એક પ્રશ્ન એવો હતો, નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને વિષમતાંક શોધવાનો છે, A ને B નો. આપણને પહેલાં Q1 બરાબર 144 એટલે 36 આવે.
Q2 બરાબર 144 લખે એટલે કેટલા આવવાના? 48 આવવાના. અને 2Q3/144 લખે એટલે 72 આવવાના. એ જ રીતના એનો જવાબ આવી જાય જે બરાબર 0.33 અને આનો જે બરાબર 0.39. કયું? તો બાવલીનું સૂત્ર મૂકવાનું. ત્યાર પછી આગળ જોઈએ 17 નંબરનો દાખલો છે. એમાં x બાર બરાબર 36 આવશે, MO બરાબર 24 આવશે અને J બરાબર 19 આવશે. બાવલીની રીતે જોવા જઈએ તો 0.4 આવશે. કાલ પિયર્સ અને બાવલી બંને રીતે કરવાનું છે. વેગફૂલવાળો જે જવાબ છે એની અંદર જોઈ લેજો. નવનીતમાં સ્વાધ્યાયમાં બધે જ મળી જશે. આ કેટલા? 4370. આ વાઘવાળો દાખલો આપણે આગળ પણ ગણેલો હતો. કેટલા વાઘ મોટા પાંજરા? તો 4 મોટા પાંજરા, સોરી આપણે જોઈએ 3 મોટા પાંજરા છે. 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના, 3 પાંજરા નાના એટલે 4 પાંજરા મોટા એટલે 4P3 વાઘ મોટા અને 4 પાંજરા નાના અને 4P4 એ રીતે કરી દેવાનું એટલે 24,576 આવે. આ દાખલા આપણે ગણેલા છે એટલે એ જોઈ લેજો જોવું હોય તો. દ્વિપદી વિસ્તરના લક્ષણો નવનીતમાં પેજ નંબર 268 પર આપેલા છે. આ દાખલો પણ આપણે ગણેલો હતો. 44 એનો જવાબ આવવાનો છે. વિધેયનો આ બે દાખલા વિધેયમાં પૂછાય છે, ખાસ ધ્યાન આપજો. એનો જવાબ કેટલો આવશે? તો 1/2. કેવી રીતે આવે તો એ ચેક કરી લેજો એટલે તમને એ પણ સમજાઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ સમાન વિધેય નથી. કેમ સમાન વિધેય નથી? તો આનો જવાબ કેટલો આવવાનો? 4, 9 અને 6. અને આ જે છે એનો જવાબ કેટલો આવવાનો? 4, 9, 14. તો 4, 9, 4, 9 તો બરાબર છે. એકમાં 14 છે ને એકમાં 16 છે એટલે સમાન વિધેય નથી. ત્યાર પછીનો જે દાખલો છે આ દાખલો પણ તમારે જોઈ લેવાનો. એ ખૂબ જ અગત્યનો દાખલો છે. અને છેલ્લા 2 દાખલાની વાત કરીએ તો છેલ્લા 2 દાખલામાં એક દાખલાનો જવાબ છે x બરાબર 9.28, m બરાબર 8 અને s બરાબર 6.6. ત્યાર પછી SK આપેલો છે અને J આપેલો છે. અને એકદમ છેલ્લા દાખલાની વાત કરીએ તો એકદમ છેલ્લો દાખલો એને અથવામાં લખવાનો છે. અને એ દાખલો પણ તમે Q1 બરાબર 335 છે, M બરાબર 490 છે, Q3 છે, SK છે અને J છે. એ બેમાંથી એક દાખલો એટલે 22મો દાખલા બેમાંથી એક કરવાનો છે. એટલે આ તો સંપૂર્ણ સોલ્યુશન. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારી જેની પરીક્ષા બાકી છે તેમને પણ આ કામ લાગશે. આભાર.